નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાત યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે પોલીસ કોન્સ્ટેબલની 15/6/2025ના રોજ જે લેખિત પરીક્ષા લેવામાં આવેલી હતી, તો તેને એક મહત્ત્વની અપડેટ વિશે આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું। પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તો આપણે જે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેને ઓપન કરીશું। વેબસાઇટ ઓપન કરવા માટે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરનું ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તો ત્યાં આપણે જીપીઆરબી, હવે જેવું તમે જીપીઆરબી ટાઈપ કરી સર્ચ કરશો એટલે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે જીપીઆરબી ગુજરાત.gov.in, તો તે વેબસાઇટ તમને સૌથી પહેલાં જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો તો આ મુજબની એક વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। મિત્રો, લેટેસ્ટ અપડેટ છે તેમાં તમે જોઈ શકશો અહીં જે લોકરક્ષક કેડર લેખિત પરીક્ષામાં હાજર રહેલી તમામ ઉમેદવારોની જે ઓમાર શીટ છે તો તેની સ્કેનિંગ પ્રક્રિયા છે તે પૂરી કરી દેવામાં આવેલી છે અને તેમની જે ઓમાર શીટ છે તે અપલોડ પણ કરી દેવામાં આવેલી છે, જેને ડાઉનલોડ કરવા માટે અહીં ઉમેદવારો છે તે મિત્રો 30/6/2025ના સમયગાળા સુધીમાં પોતાનો જે ઓમાર શીટ છે તે ડાઉનલોડ કરી શકશે। મિત્રો, અહીં ઓમાર શીટ ડાઉનલોડ કરવા માટે અહીં તમે ક્લિક કરશો એટલે તો જેથી કરી એક ફરીથી આ મુજબની જે સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે મિત્રો લોકરક્ષક દળ પરીક્ષા 15/6/2025ના જે ઓપ્શન છે તેને મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે કયા જિલ્લામાં પરીક્ષા આપેલ છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું છે। તો તેમાં જેમ કે અમદાવાદ છે, આણંદ છે, ભાવનગર છે, ગાંધીનગર છે, રાજકોટ છે, સુરત કે વડોદરા, તમે જે જિલ્લામાં પરીક્ષા આપેલ છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી જે રોલ નંબર છે તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી જે રોલ નંબર છે એટલે કે સીટ નંબર છે તે સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, કે જેમાં સૌથી પહેલાં તો દિવસ સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી મહિનો સિલેક્ટ કરી નામ સિલેક્ટ કરવાનું રહેશે અને વર્ષ જે છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો મિત્રો અહીં એક સિક્યોરિટી કોડ તરીકે તમે કેપ્ચા કોડ જો મળશે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો તો એટલે તમારી જે ઓમાર શીટ છે તે મિત્રો ડાઉનલોડ થઈ જશે। મેરિટ વિશે વાત કરીએ કે અંદાજિત મેરિટ કેટલું રહેશે, તો કે મિત્રો આપણે મેરિટને લગતો ઓલરેડી એક વિડીયો બનાવી અપલોડ કરી દીધો છે। મેરિટ છે તે મિત્રો 95 માર્ક્સથી લઈને 105ની વચ્ચે રહે તેવી સંભાવના છે, પરંતુ તમારે કેટલું મેરિટ બને છે તે અવશ્ય તમારી કેટેગરી સાથે જરૂર જણાવજો, જેથી કરી કેટેગરી મુજબ કેટલું મેરિટ રહેશે તેના વિશે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। તો આવી રીતે મિત્રો જે 15/6/2025ના રોજ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવામાં આવેલી હતી, તો તેમની જે ઓમાર શીટ છે તે ઉમેદવારો તેને સ્કેન કરી અને અપલોડ કરી દેવામાં આવેલી છે અને ઉમેદવારો છે તે 30/6/2025 સુધીમાં પોતાના ઓમાર શીટ છે તે ડાઉનલોડ કરી શકશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા વિડીયો સાથે।
તો જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.